અને હું માનું છું કે દેશમાં આ પહેલી એવી રેલી હશે કે જે મંચ પર સોનિયાજી, રાહુલજી, પ્રિયંકાજી, મનમોહનસિંહજી, કોંગ્રેસના મુખ્યમંત્રીશ્રીઓ અને કોંગ્રેસનું શીર્ષસ્થ તમામ નેતૃત્વ એક સાથે હોય એવો આ કાર્યક્રમ જનસંકલ્પ રેલીનો 28મી તારીખે બપોરે 1 વાગે અડાલજ ખાતે યોજાવાનો છે. ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે, ગુજરાતીઓની જે તકલીફો છે, જે સમસ્યાઓ છે, એ માટેનો સંકલ્પ પણ કોંગ્રેસ પક્ષ તરફથી એ દિવસે રજૂ કરવામાં આવશે. યુવાનોને રોજગારીનો સંકલ્પ, મોંઘવારીને નાબૂદ કરવાનો સંકલ્પ, ભ્રષ્ટાચારને નાથવાનો સંકલ્પ, ખેડૂતોના દેવા માફીનો સંકલ્પ, લઘુત્તમ આવકની ગેરંટીનો સંકલ્પ, સસ્તું ને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો સંકલ્પ, સસ્તી ને સારી આરોગ્યની સેવા આપવાનો સંકલ્પ. આ રીતે અનેક પ્રજાને લગતી જે તકલીફો છે, પ્રજાની જે સમસ્યાઓ છે, સરકારનો અન્યાય ને અત્યાચાર છે, એની સામે સામાન્ય જનની વાતને મક્કમતાથી ટેકો આપવાની વાત અને સંકલ્પ લઈને રાહુલજી ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે રાહુલજીએ પહેલાં જ કીધું છે કે આ ગુજરાતની ધરતીએ, આ ગુજરાતના વાસીઓએ એમને ખૂબ પ્રેમ આપ્યો છે. ત્યારે વારંવાર ગુજરાત આવવાની એમની જે ઈચ્છા છે એના ભાગ સ્વરૂપે ગત 14 તારીખે અને 28 તારીખે એટલે કે એક જ મહિનામાં બીજી વખત રાહુલજી ગુજરાતમાં આવી રહ્યા છે અને એમને આવકારવા માટે તમામ કોંગ્રેસના કાર્યકરો સક્રિય રીતે તમામ કામે લાગ્યા છે, જવાબદારી સાથે લાગ્યા છે અને આવનારા તમામ કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક એક ઐતિહાસિક રેલી, ઐતિહાસિક કાર્યકારિણીની બેઠક 28 તારીખે યોજાવા જઈ રહી છે. મંચ પરથી તમામ આગેવાનો કોંગ્રેસના કાર્યકરોને મળવા આવી રહ્યા છે. ત્યારે અમે વિનંતી કરીશું કે પ્રિયંકાજી અને તમામ આગેવાનો સમયની અનુકૂળતા મુજબ કાર્યકરોને, પ્રજાજનોને સંબોધિત કરે. રોડ શો નથી થવાનો. મેં કીધું રોડ શો નથી થવાનો. સમયની મર્યાદા છે. એક જ દિવસનો કાર્યક્રમ છે. એટલે મેં પહેલાં જ કીધું, એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ, ત્યાંથી શહીદ સ્મારક, ત્યાંથી CWCની મિટિંગ સરદાર પટેલ સ્મારકમાં અને ત્યાંથી રેલીના સ્થળે જઈ અને ત્યાર પછી એરપોર્ટ પરથી દિલ્હી જવાનું. સવારે લગભગ 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તો એનું રેગ્યુલર શિડ્યુલ છે કાર્યકારિણી બેઠકનું અને હું માનું છું કે ત્યાર પછી પણ 1.5 કલાકનો સમયગાળો છે. એટલે લગભગ 2.5 થી 3 કલાક કાર્યકારિણીની બેઠક ચાલશે. 1961માં કાર્યકારિણીની બેઠકની સાથે રાષ્ટ્રીય અધિવેશન પણ યોજાયું હતું, જે 3 દિવસનું હતું. કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન ગત વર્ષે દિલ્હીમાં યોજાયું પ્લેનરી સેશન. એમાં ખૂબ વિગતવાર આ બધા વિષયો પર પણ ચર્ચા થઈ છે. પણ જ્યારે કાર્યકારિણી બેઠક મળતી હોય ત્યારે આવનારા સમયની નીતિ નક્કી થતી હોય છે અને નીતિને જાહેરમાં પબ્લિક સ્વરૂપમાં, રેલીના સ્વરૂપમાં લઈ જવાનો કાર્યક્રમ છે ને એનું વિગતવાર જ્યારે રાષ્ટ્રીય અધિવેશન મળશે ત્યારે વિસ્તૃત ચર્ચા આથી પણ વધારે થઈ શકશે.